નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 14 આવ ઘણા આવ કે પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્યકથા. આપણે પાઠ 14 ની સમજૂતી મેળવવાની છે કે જેમાં બુકમાં કઈ રીતે લખવાનું છે આગળના દરેક લેક્ચરમાં તમને જણાવેલું છે. પાઠની સમજૂતી મેળવતા પહેલા આ પાઠના જે અઘરા શબ્દો છે એટલે કે શબ્દ સમજૂતી છે પેલા આપણે લખવાની રહેશે કે જે હું હમણાં બોર્ડ ઉપર લખીશ અને મારી સાથે સાથે તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે. નવા પેજ ઉપર પાઠ 14 નું હેડિંગ આપવાનું, પાઠ 14 આવ ઘણા આવ. પાઠના લેખકનું નામ શાહબુદ્દીન રાઠોડ, જેમનો જન્મ 9/12/1937 અને ત્યાર પછી એક કે બે લીટી છોડીને શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધવાનું છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે લખવાનું છે કે જેમાં વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ છે એ આગળના દરેક લેક્ચરમાં તમને કહેલું છે કે તમારા પાઠ્ય પુસ્તકમાં જે પાછળ શબ્દાર્થ આપેલા હોય છે એ શબ્દ સાથે સાથે રૂઢિપ્રયોગ કે કહેવતો હોય છે તમારે એકવાર વાંચી જવાનું. આજે પણ એટલે કે આ પાઠમાં પણ તમારે એ જ કરવાનું રહેશે કે જે તમારે દરેક પાઠ અને કાવ્યની સમજૂતી સમયે કરવાનું હોય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાઠની કે કાવ્યની સમજૂતી સમયે તમારો પાઠ્યપુસ્તક નોટ અને પેન છે તમારી પાસે રાખવાના કે જેમાં પહેલા આપણે શબ્દાર્થ લખીશું શૈશવ એટલે કે બાળપણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યાતના એટલે જેમાં રીબાવાળી થાય તેવું દુઃખ, પીડા અથવા કષ્ટ. ત્યાર પછી માણસ કે જેમાં મનનો પડદો ચિત્ત પર જતી જલ્દી ન ઉકેલી શકાય તેવી મુશ્કેલ ત્યાર પછી સમસ્યા એટલે કોયડો અથવા પ્રશ્ન. ત્યાર પછી અસ્તિત્વ એટલે હયાતી હસ્તી. ત્યાર પછી મહારવાની એટલે મોજ કરવાની. ત્યાર પછી તીવ્ર એટલે ખૂબ જ અતિશય. ત્યાર પછી નેપોલિયન એટલે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા. ધરાવતો
એક શાસક, સથળી, એટલે બુટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું ત્યાર પછી પરમાણુ, એટલે માં. અહીંયા બુટનું માં. ત્યાર પછી પ્રોજેક્ટ, એટલે યોજના. પણ અહીંયા બુટ ખરીદવાની યોજના. ત્યાર પછીના જે શબ્દાર્થ છે અહીંયા લખો છો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો અસહન. આ શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો મારી સાથે તમારે તમારી પાકી બુકમાં લખતું જવાનું છે. અસહ્ય એટલે સહન ન થાય તેવું. ઉત્કંઠા એટલે આતુરતા. ત્યાર પછી આવતાર્ય એટલે આવતા રહ્યા. ત્યાર પછી ભગ્ન હૃદય એટલે ભાંગેલ હૈયે. નિરાશ મનથી ત્યાર પછી વેણ તે વચન. ત્યાર પછી આક્રોશ એટલે ગુસ્સો. ત્યાર પછી ધુઆ ધુઆ એટલે આવશે કે ગુસ્સાથી આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું. ત્યાર પછી ઓઠું એટલે બુટ તૈયાર કરવાનું. તેના માપનું અને તેના આકારનું
લાકડાનું સાધન બીજું અહીં બૂટનું ત્યાર પછી અવાચક એટલે મૂંગા થઈ જવું ત્યાર પછી અવિરત અને સતત વિરામ લીધા વિના ત્યાર પછી તપશ્ચર્યા એટલે તપસ્યા અથવા તપ ત્યાર પછી અનહદ એટલે હદ વગરનું પાર વિનાનું ત્યાર પછી વિશાળ એટલે ખેદ નિરાશ શોક ત્યાર પછી વાદળી એટલે ચામડાની સાંકડી પટ્ટી કે દોરી ત્યાર પછી ક્ષુલ્લક એટલે થોડું અલ્પ તો આ છે વિદ્યાર્થી મિત્રો આ પાઠના અઘરા શબ્દો કે છે ફરીવાર વાંચી જાવશો ધ્યાન આપજો તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો શૈશવ એટલે કે બાળપણ ત્યાર પછી છે યાતના એટલે જેમાં રીબાવાનું થાય દુઃખ પીડા કષ્ટ માનસપટ એટલે મનનો પડદો ચિત્ત ઉપર જટિલ જલ્દી ન ઉકેલી શકાય તેવી મુશ્કેલ સમસ્યા એટલે પ્રશ્ન કે કોયડો ત્યાર પછી અસ્તિત્વ એટલે હયાતી કે હસ્તી એના પછી મહાનવાની એટલે મોજ કરવાની તીવ્ર એટલે ખૂબ જ અતિશય નેપોલિયન એટલે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક ત્યાર પછી સગધડ એટલે બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ સુકતળી કે સખતળી ત્યાર પછી પરમાણુ એટલે અહીંયા બૂટનું માપ પ્રોજેક્ટ એટલે યોજના પણ અહીંયા બૂટ ખરીદવાની યોજના અસંખ્ય એટલે જે સહન ન થાય તેવું ઉત્કંઠા એટલે આતુરતા આવતાર્યા એટલે આવતા રહ્યા ભગ્ન હૃદય એટલે ભાંગે રહીએ નિરાશ મનથી બેન એટલે વચન આક્રોશ એટલે ગુસ્સો ધુઆ ભુઆ એટલે આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું ધુઆ ભુઆ ઓઠું એટલે બૂટ તૈયાર કરવાનો તેના માપનું અને તેના આકારનું લાકડાનું સાધન બીબું અહીં બૂટનું બીબું અવાચક એટલે ઊંઘા થઈ જવું તે ચૂપ થઈ જવું તે અવિરત એટલે સતત વિરામ લીધા વિના તપશ્ચર્યા એટલે તપસ્યા તપ અનહદ એટલે હદ વગરનું પાર વિનાનું ખૂબ વિષાદ એટલે ખેદ નિરાશા કે શોક વાદળી એટલે ચામડાની સાંકડી પટ્ટી કે દોરી ક્ષુલ્લક એટલે થોડું અલ્પ તુચ્છ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે પાઠની સમજૂતી છે સમજૂતી મેળવીએ કે જેમાં પાઠ 14 પાઠનું નામ છે આવ ભણા આવ પાઠના લેખક છે શાહબુદ્દીન રાઠોડ
જેમનો જન્મ 9/12/1937 શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. આવગણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્ય કથા એમના સજ્જન મિત્રોના સંગાથે આ જે હાસ્ય કથા છે એ એમનું સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજા. હવે વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆતમાં જ આપણને જોવા મળે છે કે બૂટ લેવાની જે વાત છે રજૂ કરવામાં આવેલી છે કે મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. પાઠની શરૂઆતમાં જણાવેલું છે કે બૂટ લેવાની વાત અને પાઠ જે આપણે પૂરો થાય છે ત્યાં સુધી એને લઈને જે રમૂજ છે, જે હાસ્ય છે એ રજૂ કરવામાં આવેલું છે કે અફઝલ છે એના પપ્પાને એમ કહે છે કે પપ્પા મારે બૂટ લેવા છે. એટલે ત્યારે બૂટની જે કિંમત છે એના વિશે પૂછવામાં આવે છે. ત્યારે અફઝલ શું કહે છે કે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજા. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. ત્યાર પછી એને 270 રૂપિયા આપે છે અને બૂટ મોજા લેવાની વાત સાથે જે વધે તે પૈસા એટલે કે રૂપિયા રાખવાનું કહે છે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો. બૂટ લેવાના જે પૈસા મળી જાય છે પછી એ બજારમાં જાય છે. બજારમાંથી એ બૂટ મોજા લઈને આવે છે. બૂટ જે પાછો લઈને આવે છે ત્યારે એના ચહેરા ઉપર ખુશી હોય છે, આનંદ હોય છે. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થયો. બૂટ અને મોજા નવા મળી ગયા એટલે એકદમ ખુશ હતો. નવા બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા માટે નીકળી જાય છે. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. બાળક છે અફઝલ છે એ સ્કૂલે જતો રહે છે પણ અહીંયા પછી પોતે શું કરે છે કે પોતે પોતાના જે બાળપણના જે સ્મરણો હોય છે એમાં ખોવાઈ જાય છે. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર, તે સમયની અમારા ગામની એ નાનકડી મોજી બજાર. 5-6 દુકાનો તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા બધા મોચીને અમે મામા કહેતા. હવે અફઝલ જેવડી જેમની ઉંમર હતી 12 વર્ષની અને એ સમયે પોતે નાના હતા ત્યારે એમના ગામમાં જે નાનકડી એવી મોચી બજાર હતી એમાં 5-6 દુકાનો હતી અને તેમાં જે કામ કરતા હતા જે મોચી હતા એમને બધા મામા કહેતા કે જેઠા મામા, દુદા મામા, ભગત મામા બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંભળાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. આપણે અર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો, માનસપટ અને યાતના એટલે કે જેમાં રીવાવાનું થાય તેવું દુઃખ, પીડા, કષ્ટ. માનસપટ તો મનનો પડદો ચિત્ત પર જટે જલ્દી ન ઉકેલી શકાય તેવી મુશ્કેલ. એ અફઝલ છે સ્કૂલે જવા માટે નીકળી જાય છે પછી પોતાનું બાળપણ યાદ કરતા અને પોતે જે બૂટ લેવા માટે જે પીડા સહન કરી હતી એની વાત છે વિદ્યાર્થી મિત્રો. હવે અને ત્યારે જે બજાર હતી એ નાનકડી હતી એમાં જેમાં મોચી હતા એ બધાને મામા કહેતા અને એ બૂટ લેવા માટે જે ધક્કા ખાધા છે, જે પીડા સહન કરી છે, જે દુઃખ સહન કર્યું છે એની જે યાદ છે એ હજી પણ એક પછી એના ચિત્રો છે એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીના બહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બૂટ લેવા માટે કોની પાસે માંગણી કરતા હતા કે કઈ રીતે હતી કે સૌપ્રથમ તો બૂટ માટે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી.
પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીના બહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો અને પછી બાને વાત કરે પછી બાપુજીને જણાવતા હતા કે પહેલા તો છોટુભાઈને જણાવે, પછી અમીના બહેનને વાત કરે, એના પછી બાને વાત કરતા, પછી પોતાના પિતાને વાત કરતા. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. એ જે સમસ્યા છે એમને બૂટ લેવાની જે વાત છે એ નાનકડી એવી લાગતી. એટલે કોઈ લક્ષ આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. હવે એ સમયમાં વિદ્યાર્થી મિત્રો નવા બૂટ છે ક્યારે પહેરવાના, એટલે કે બૂટ પહેરવાના પ્રસંગો ક્યાં તો એમાં સાતમ આઠમનો મેળો હોય, તરણેતરનો મેળો હોય, ગણેશ ઉત્સવ હોય, નવરાત્રી હોય, લગ્નગાળો હોય, શાળામાંથી કોઈ પ્રવાસ થયો હોય, આ બધા છે બૂટ પહેરવાના પ્રસંગો. દિવાળી, બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી. દિવાળી હોય અને નવું વર્ષ હોય કે બેસતું વર્ષ હોય છે ત્યારે પણ નવા જે બૂટ પહેરે છે, બૂટ પહેરીને મહાલવાની, ફરવાની, મોજ કરવાની એમની ઈચ્છા થતી. અને મારી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. આપણે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નેપોલિયન વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક કે બૂટ લેવા માટે એમને જે પીડા દુઃખ સહન કરેલી હતી એમાંથી પછી કે કયા પ્રસંગે બૂટ પહેરી શકાતા હતા. એમની દિવાળી અને જે નવું વર્ષ, બેસતું વર્ષ છે ત્યારે પણ એમને બૂટ પહેરવાની તીવ્ર ઈચ્છા થતી. એમની જે માંગણી છે એ અવારનવાર નામંજૂર થતી. ઘરના જે વડીલો છે, જે સભ્યો છે એ બૂટ લેવા માટે પહેલા તો ના પાડતા. અને હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. એટલે છતાં પણ ઘરના વડીલો છે, સભ્યો છે એ ના પાડતા તો પણ એમના જે પ્રયાસ છે વારંવાર માગણી કરતા હતા કે પ્રયાસો ચાલુ રાખતા હતા. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતા કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી. વારંવાર બૂટની માંગણી કર્યા પછી આખરે તે જે બૂટ ખરીદવાનો પ્રશ્ન છે એ આખા પરિવારના સભ્યો માટે જટિલ બની જાય, મુશ્કેલ બની જાય એટલી હદે પ્રયાસો કરતા અને સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા જે સભ્યો છે એ એટલી બધી રજૂઆત કરે પછી ઘરના જે સભ્યો છે, વડીલો છે એ ઘરના દરેક સભ્યો છે મીટિંગ કરતા. એની મીટિંગ મળતી પછી બૂટ કરતા કઈ બાબતો છે, બૂટ નવા લેવાના છે એમાં બૂટ કરતા કઈ બાબતો છે વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી અને પછી એની વિગતે ચર્ચા કરવામાં આવતી હતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા ભરાવી, નવી સથળી નખાવી, પોલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. જ્યારે ઘરના સભ્યો છે એ ઘરના દરેક સભ્યો છે એ બૂટ લેવા માટે કે મીટિંગ કરાવી ત્યારે જે બૂટ લેવા માટેનો પ્રશ્ન હતો એ પ્રશ્ન માટે વિચાર કરતા અને જે નવા બૂટ છે એ નવા બૂટના બદલે જે જૂના બૂટ છે એને રિપેર કરાવવાના કે જો એ ફાટી ગયું હોય તો એને ક્યાંથી થીગડું મરાવી દેવાનું, પોલિશ કરાવી દેવાનું, આવી રીતે નવી સથળી નખાવી દેવાની અને એકદમ જે નવા બૂટ હોય છે એવા બનાવી દેવાના એવો નિર્ણય છે અંતે થતો. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો ઘરના સભ્યો તરફથી. જ્યારે બૂટ લેવાની વાત કરવામાં આવતી ત્યારે જૂના બૂટ છે એના રીતે રિપેર કરાવીને નવા જેવા બનાવી લઈને પછી આ નિર્ણય છે એમને સંભળાવવામાં આવતો હતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢફ થઈ જાય એમ કુટુંબીજનોના નિર્ણય સાંભળી હું ઢીલો ઢફ થઈ જતો. હવે એમ કહે છે કે કોઈ કેસ હોય અને એમાં નિર્દોષ છૂટવાની આપણે આશા હોય, અપેક્ષા હોય એ રાખી લેવાની, પછી 5 વર્ષની જે કેદની સજા થાય અને આરોપી જેમ ઢીલો ઢફ નિરાશ થઈ જાય એમ છે કુટુંબીજનોના નિર્ણય સાંભળીને એકદમ ઢીલા ઢફ થઈ જતા. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે છે આપણે પાઠની સમજૂતી અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની જે સમજૂતી છે મેળવીશું. આજનો લેક્ચર આપણે